હારીજ સબ બ્રાન્ચ કેનાલમાં આવતી અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં સિઝનમાં અંડરગ્રાઉન્ડ નાળાનું કામ ચાલુ કરાતા તે કામ એકદમ ધીમી ગતિએ થઈ રહ્યું હોય ત્યારે હારીજ તાલુકા પંચાયત સદસ્ય ભરત પરમાર દ્વારા ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન તેમજ લેખિત માંગ કરાઈ છે। તેને લઈને આજુબાજુના ગામોને સોઢવ, પાલોલી, અરીઠા, બુડા તમામ ગામોને બિલકુલ નર્મદાનું પાણી મળતું નથી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલુ છે। આ ગરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે, તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી। તે હેતુથી આજે આશરે 4 થી 5 ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે। તેથી તેઓએ ખાતરી આપી છે કે 4-5 દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે હું પોતે અને ખેડૂતોની સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।